updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં બોગસ ડિગ્રીધારી ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે ધોરણ 10 પાસ બોગસ ડિગ્રીધારી ડોક્ટર રફીક લીગડિયાની ધરપકડ કરી હતી. પોલીસે બોગસ તબીબને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના જંગલેશ્વરમાં હોમિયોપેથિકનું દવાખાનું ધોરણ 10 પાસ ડોક્ટર રફીક લીંગડિયા ચલાવે છે. પોલીસને માહિતી સાંપડી હતી કે રફીક પાસે બોગસ ડિગ્રી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે માહિતીના આધારે જંગલેશ્વર ખાતે ધસી જઈ હોમિયોપેથિકના દવાખાનું ચલાવતા તબીબની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન ડોક્ટર રફીક પાસે દવાખાનું ચલાવવા માટે બોગસ ડિગ્રી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ દવાખાનામાં રાખેલ એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, બાટલા વગેરેનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે બોગસ ડિગ્રીધારી પ્રેક્ટિસ કરતા તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટર રફીક લીંગડિયાની ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગઈકાલે મળેલ બાતમી આધારે જંગલેશ્વર તવક્કલ ચોકમાં એક રફીકભાઈ અઝીઝભાઈ લીંગડિયા ઉંમર વર્ષ 38 જે પોતે મહાત્મા ગાંધી સોસાયટી જંગલેશ્વર ખાતે રહે છે અને પોતે બોગસ ડિગ્રી એ પણ હોમિયોપેથીની ડિગ્રી છે અને એલોપેથિકની દવાઓ રાખી અને એલોપેથીનો ડૉક્ટર હોય એ રીતેની સારવાર કરે છે. એવી માહિતી અનુસંધાને સદર જગ્યાએ રેડ કરતાં જે આ બોગસ ડૉક્ટર છે એને પકડી લેવામાં આવેલ અને એની પાસેથી મોટા જથ્થામાં એલોપેથિકની દવાઓ, ઇન્જેક્શન, સિરિંજ, બ્લડ પ્રેશર માપવાના સાધન વગેરે મળી આવેલ છે જે તપાસના કામે કબજે લીધેલ છે. અને એની ડિગ્રીને વેરીફાઈ કરતાં જે હોમિયોપેથિકની ડિગ્રી છે એ પણ ફોર્જ એટલે કે બોગસ હોવાનું જણાઈ આવેલ છે. તો જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આ જે બોગસ ડૉક્ટર છે રફીકભાઈ એને એરેસ્ટ કરવામાં આવેલ છે અને હાલ એની રિમાન્ડ લેવાની તજવીજ જે છે એ ચાલુમાં છે.